જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 86। હે માનવ, 5 તત્વનો દેહ તો આ પૃથ્વીલોકમાં જ છે। જ્યાં પૃથ્વી નથી ત્યાં 5 તત્વનો દેહ હોય જ નહીં। કેમ લાગે છે? તો આ 5 તત્વના દેહધારી જ માનવને નડે છે। પણ જો એકાદ જન્મે દેહી છતાં વિદેહી કોઈ મળશે તો તે જીવને આ 5 તત્વના પૃથ્વીલોકમાંથી બહાર કાઢશે। બાકી આ પૃથ્વીલોકમાં આ 5 તત્વના દેહી શરીરવાળા માનવને જ આડો પગ કરે છે। ભલે જીવને અજ્ઞાનતામાં સત્યની ખબર ન હોય, પણ સૂત્રો સાંભળો। આમાં દૂધને પાણી ભેગા નથી કે હંસ ગતિને પામેલ હોય તેને જ સમજાય। સમજો તો અજ્ઞાનીને પણ સમજાય તેવી ઈશ્વર ઈચ્છાએ લખાય છે। કોઈ ગતિમતીથી લખાણ નથી, કારણ કે અકર્તા અનાદિ બ્રહ્મ વિદેહી અલખ પુરુષને પામવા ગતિમતીની પહોંચ જ નથી। કારણ કે ઈશ્વર જ લખાવે છે, અને હું લખું છું તે ભાવ મનમાં પણ આવે તો ત્યાં અભિમાન આવે જ, અને છતાં પણ વાતમાં પણ હું ભાવ આવે તો આ પિંડમાં પણ બોલે છે તે જ છે। કારણ કે સબ ઘટ બોલે તે બોલણહારને નજરે નિરખવાની વાત છે। તો હે માનવ, પરમાત્માના જ્ઞાનીના મત છે, પહેલા નજરે નિરખો પછી પિંડમાં પરખો। બાકી નિરખાવ્યા વગર સીધા શરીરમાં સાધના કરાવે તે આંધળો। તો આંધળાના સંગથી આ મૃત્યુલોકમાંથી જન્મ મરણમાંથી છૂટાશે નહીં। એટલે હે માનવ, આંધળો જો દેહધારીની વાત કરતો હોય તો ભલે આપણે અજ્ઞાની હોઈએ, પણ આપણને તે તો ખબર જ છે કે પરમાત્મા એક જ છે, અને તે વિદેહી છે, અને તે વિદેહીના ઘરનો આત્મા છે। તો આપણે જે દેહી શરીરની વાત કરનારનો સત્સંગ સાંભળવો તે મૂર્ખની વાત સાંભળીને મૂર્ખ શું કામ બનવું? તો હે માનવ, પહેલા તો આ મૂર્ખાઓથી ચેતીને ચાલો। મારા આત્મજનો, તે મૂર્ખ તમને નક્કી 84 ફેરવશે। હે માનવ, આ તમારી અણમોલ માનવ જિંદગીનો સવાલ છે। માટે હે માનવ, પરમાત્માના જ્ઞાનીઓ મનુષ્ય જન્મ અણમોલ કહે છે કે જેની કિંમત આંકી નથી શકાતી। તો તે તો જાણો કે મનુષ્ય દેહ પરમાત્માના જ્ઞાનીઓએ અણમોલ કેમ કીધો, નહીતર આ રાંકા તમને સત્ય જાણવા પણ નહીં દે, અને 84 લાખ યોનિમાં જન્મ મરણમાં ફેરવશે। મનન કરો, રામ ભરોસે। તો અમારા સદગુરુ એમની વાણીમાં શું કહે છે તે સદગુરુ પ્રવીણરામ પ્રતાપે વિવરણ કરીએ તો કહે છે કે તમને શૂન્ય ઘરના સાચા ઉત્તર આપો, જેના અલગ અલગ રીતે ઉત્તર મળે છતાં પણ એનો સાર એક જ નીકળે, એવા આત્મજ્ઞાનના પર્યાણના ઉત્તર તમને સમજાવું એમ કહે છે। શુદ્ધ એ સત્વગુણી છે, પરંતુ શુદ્ધ સત્વગુણીને નહીં જાણવા દેનાર માયા એના કારણ છે। એમના પૂરા બ્રહ્માંડમાં વાસ છે, અને કેવળ બ્રહ્મ સુધી હદ કહી જે પૂર્ણ બ્રહ્માંડમાં તેમના રૂપ નિવાસ છે। મલિન સત્વગુણી જીવના કારણ માયા જ છે, જેમનો પ્રકૃતિ રૂપે પૂરા પિંડમાં વાસ છે। તુર્ય સુધી જીવની હદ છે, તો એ રૂપ આભાસ એટલે ભ્રમરૂપ છે। ભ્રાંતિ એ જગતના કારણ કહીએ, જેમાં મન બુદ્ધિના વાસ છે। જે સોહમ ઘરનું મન છે, જે બુદ્ધિ રૂપે કામ કરે છે, એટલે જગતની હદ બ્રહ્માંડ સુધી છે, અને અનિર્વચન રૂપ એ જ સારો પ્રવાહ છે। જ્ઞાની ગુરુ એ જ જ્ઞાનના કારણ કહે છે, અને જ્ઞાન અભ્યાસમાં નિવાસ કરે છે, એટલે પરમાત્માના જ્ઞાન હૃદયે ધરે છે, જેમાં કોઈ પણ ઈચ્છા રહિત જ્ઞાનની હદ છે તે અપરોક્ષ રૂપ પ્રકાશ છે। તો અમને બ્રહ્મજ્ઞાની પ્રવીણરામ મળ્યા, જેમણે દાસલાલ સામે નિજ ચેતન અવિનાશીના સારા ઉત્તર આપીને જ્ઞાનના ખુલાસા કર્યા। એવી સદગુરુની કૃપા દાસલાલ ઉપર થઈ। જય સદગુરુદેવ। એ તમોને આપુયું તરસું ઘર ના રે, તમોને આપુયું તરસું ઘર ના, ભિન ભિન કરી સાર કહ્યું આત્મજ્ઞાન પર્યાણ ના રે। એ તમોને આપુયું તરસું ઘર ના, શુદ્ધ સત્વગુણી માયા કારણ એના, પૂર્ણ બ્રહ્માંડમાં વાસ રે, કેવળ બ્રહ્મ સુધી હદ કહી જય।
પૂર્ણ બ્રહ્માંડ રૂપ નિવાસ રે તમોને આપુયું તરસું નગરના તમોને આપુયું તરસું નગરના મલિન સત્વ ગુણી માયા કારણ જીવના પૂર્ણ પિંડમાં વાસ રે તુરિયા સુધી અદરે જીવની રૂપ જીવયા બસ રે તમોને આપુયું તરસું ઘરના તમોને આપુયું તરસું ઘરના પ્રાંતિ જગતના કારણ કહીએ મન બુદ્ધિમાં વાસ રે બ્રહ્માંડ સુધી અદ જગતની અનિર્ય વચન રૂપ પ્રવાસ રે તમોને આપુયું તરસું ઘરના તમોને આપુયું તરસું ઘરના જ્ઞાની ગુરુ જ્ઞાન કારણ અભ્યાસમાં જ્ઞાન નિવાસ રે ઈચ્છા રહિત જ્ઞાનની અપરોક્ષ રૂપ પ્રકાશ રે તમોને આપુયું તરસું ઘરના તમોને આપુયું તરસું ઘરના પ્રવીણા મળ્યા બ્રહ્મ જ્ઞાની નિજ ચેતન વિનાશ રે દાસલાલને સદગુરુની કૃપા કર્યાયું તર ખુલાસ રે તમોને આપુયું તરસું ઘરના તમોને આપુયું તરસું ઘરના રામ ભરોસે. તો હવેની વાણીના શબ્દો ખાસ સમજવા જેવા છે, તો સમજીને મનન કરજો. તો વાણીના શબ્દો કે છે કે સત્ય જ્ઞાની ફકીર ભિક્ષા માટે આવેલા અને અજાણતામાં એમનું બહુ જ મોટું અપમાન થઈ ગયું. તો હવે પસ્તાવા સાથે કહે છે કે એ ફકીરીનું દિલ તો સાફ જ હતું, પરંતુ મારાથી કાળું કામ થઈ ગયું. એટલે હે માનવ, જ્ઞાની ગુરુને પહેલા પૂરી રીતે સમજવા. આપણાથી કોઈ ભૂલ થઈ જાય તો જ્ઞાની ગુરુના નામ ખોટી વાતમાં ન ચડાવી દેવા, કેમ કે પછી જીવને પસ્તાવા સિવાય કશું જ નથી રહેતું. જીવ નથી દેવોના શરણે રહી શકતો કે નથી જ્ઞાની ગુરુ દેવનકા દેવના શરણે રહી શકતો. જ્ઞાની ગુરુ તો સત્સંગ કરતા હતા, તો મારાથી તેની થોડી એવી મસ્તી થઈ ગઈ, જેથી ગુરુનો વિનય તૂટ્યો, જેથી સત્સંગ બંધ કરી દીધો અને મારા લીધે સત્સંગમાં બાધા પહોંચી, જેથી મારી જાત થોડી સસ્તી થઈ ગઈ. માનવ, ગુરુનો તો નિરપક્ષ ધર્મ, એટલે એનો ધર્મ કંઈ ખોટો નહોતો. એનો ધર્મ તો સત્ય જ હતો, જે દરેક માનવ જાતિનો છે. પરંતુ દેવદેવીઓમાં પડેલા સૌ કોઈ અજ્ઞાનીથી મારે ઝઘડવાનો મુદ્દો હતો. આવી રીતે અનેક જન્મમાં મારાથી ઘણા સંતોની મસ્તી કરીને ભૂલ થઈ ગઈ. પછી પણ અફસોસ કર્યો કે ન કર્યો ને આમને આમ જિંદગીના સંસારી કામમાં મશગુલ થઈ ગયો. તો આ સત્ય હકીકત વાત મારી છે. તો આવું અનેક વ્યક્તિને થયું હોય છે, પરંતુ આ વાત પોતાની બુરાઈ છુપાવવા માટે કાં તો કોઈને કહી નથી, અને કાં તો વાત કરી હોય તો કોઈના ધ્યાનમાં આવી નથી. તો આવી રીતે ખબર નથી કે વાત ધ્યાનમાં આવી નથી એટલે વાત સાચી હોય. તો આનું પરિણામ જાણતા સમજાયું કે સંતોના દિલ દુખાવાથી કેટલા દોષ લાગે છે અને આપણા શું હાલ થાય છે. તો આ બધું સુજ્ઞાન મને સદગુરુ પ્રવીણરામ ગુરુએ બતાવ્યા. તો હવે તો મને ખુદની જાત પર રોષ આવે છે, રોષ થાય છે, એટલે ગુસ્સો આવે છે કે મેં આટલું મોટું પાપ કરી નાખ્યું કે સંતોના દિલ દુભાવ્યા. તો દાસલાલ કહે છે કે આવી અનેક ભૂલો મારાથી થઈ છે, ઘણો પસ્તાવું છું. સદગુરુ પ્રવીણરામના શરણે પણ જાઉં છું, પણ મારી ભૂલને લીધે બહુ જ શરમાવું છું. તો દાસલાલ સદગુરુ પ્રવીણરામના શરણે રહીને કહે છે કે હે ગુરુદેવ, હું આપની માફી માગું છું, અને મારાથી બીજા કોઈ પણ સંતોનો અપરાધ થયો હોય તો એમની પણ હું દિલથી માફી માગું છું. જય સદગુરુદેવ.
એ ફકીર ભિક્ષા માટે આવ્યા ને તેનું અપમાન થઈ ગયું. એમનું દિલ તો સાફ જ હતું ને રે, મારાથી કાળું કામ થઈ ગયું. ફકીર ભિક્ષા માટે આવ્યા ને તેનું અપમાન થઈ ગયું. કોઈ સતસંગ કરતા હતા ને રે, તેની મસ્તી અમસ્તા થઈ ગઈ. એમનો વિનય તૂટ્યો ને મારી જાત થોડી સસ્તી થઈ ગઈ. હે ફકીર ભિક્ષા માટે આવ્યા ને તેનું અપમાન થઈ ગયું. એનો ધર્મ કઈ ખોટો નતો, એનો ધર્મ સત્ય હતો. દેવ દેવીઓમાં પડેલા સહુ રે, ઝઘડવાનો મુદ્દો હતો. ફકીર ભિક્ષા માટે આવ્યા ને તેનું અપમાન થઈ ગયું. આવો તો અનેક જન્મ મારે, ઘણા સંતોની મસ્તી કરી ભૂલ થઈ ગઈ. અફસોસ પણ કર્યો ને ન કર્યો રે, જિંદગી કામમાં મશગુલ થઈ ગઈ. ફકીર ભિક્ષા માટે આવ્યા ને તેનું અપમાન થઈ ગયું. આ વાત કોઈએ કહી નથી, કાં તો આ વાત ધ્યાનમાં આવી નથી, તો એ ખબર નહીં આ વાત એટલી ધ્યાનમાં આવી નથી. ફકીર ભિક્ષા માટે આવ્યા ને તેનું અપમાન થઈ ગયું. પરિણામ જાણતા સમજાયું, સંતના દિલ દુખાવાથી કેટલા દોષ લાગે. પ્રવીણ રામે સુજ્ઞાન બતાવ્યા રે, હવે તો ખુદની જાત પર રોષ થાય મને. ફકીર ભિક્ષા માટે આવ્યા ને તેનું અપમાન થઈ ગયું. ભૂલો ઘણી થઈ રે આ દાસલાલની, હવે ઘણો પસ્તાય ગુરુ પ્રવીણ રામના ચરણે જાવશું. કોઈ સંતનો અપરાધ થયો હોય તો રે, દાસલાલ કહે દિલથી માફી માગું છું. ફકીર ભિક્ષા માટે આવ્યા ને તેનું અપમાન થઈ ગયું. રામ ભરોસે.
તો જેમણે રામ નામ વિસરાયા એમને આ જગતમાં જીવવું એ પણ ધિક્કાર છે. જે નામથી શીલા તરી એ નામને ન સંભાળે, પણ આ તો ન્યારા રામને સંભાળવાની વાત છે. તો ન્યારા રામ નામ લઈને અનેક તૈરા અને અનેક જીવો સમજ વિના પશુ યોનિમાં જન્મ ધર્યા. તો જો નર જન્મ પામીને પણ રામને વિસરાય તે માનવને ધિક્કાર બરાબર છે. રામ નામ લઈને મહાપાપી તેમજ ચાંડાલ પણ તૈરા, જેમને રામ નામના સહારા પૈકડા. જે કુળહીન હોય છે તે રામ નામ ન ભજે, એટલે પરમાત્મા કુળને જાણતા નથી તે નર જીવ અભાગી જેવા બીજા કોણ હોય? તો એ પતિત પાવન રામ નામ જગમાં છે, જે નામથી ઉદ્ધમના ઉદ્ધાર થાય. પ્રવીણરામ બ્રહ્મ મંત્ર કહે છે તો દાસલાલ કહે છે કે નામનો મહિમા અપાર છે. જો કોઈ નામનો મહિમા ન જાણે તે જીવને આ જગતમાં જીવવું ધિક્કાર છે. ધિક્કાર રે જગતમાં જીવવાન તેને, જેને રામ નામ વિસરાયા, તે નામથી શીલા તરી ગઈ, તે નામને ના સંભાળે રે, ધિક્કાર રે જગતમાં જીવવાન તેને, રામ નામ લઈ કઈક તર્યા, સમજ વિના પશુઓની જેને દરિયા રે, ધિક્કાર રે જગતમાં જીવવાન તેને, નર જન્મ પામી વિસરાય રામ, તેને ધિક્કાર બરાબર, ધિક્કાર રે જગતમાં જીવવાન તેને, મહાપાપી ચાંડાલ પણ કઈક તર્યા, રામ નામ ના પકડી સહારા રે, ધિક્કાર રે જગતમાં જીવવાન તેને, જેવો કુલીન તે રામ નામ ન ભજે, એના જેવા કોણ ગવાર્યો ભાગી, ધિક્કાર રે જગતમાં જીવવાન તેને, એ પતિત પાવન રામ નામ જગમાં, એ નામથી અધમ ઉદ્ધાર રે, ધિક્કાર રે જગતમાં જીવવાન તેને, પ્રવીણ રામ બ્રહ્મ મંત્ર રે, દાસલાલ કહે નામનો મહિમા અપાર રે, ધિક્કાર રે જગતમાં જીવવાન તેને. રામ ભરોસે. એટલે સદગુરુ બ્રહ્મ મંત્ર સમજાવે એ જ મારા સંતગુરુ પરમાત્મા છે. જ્યાં મારા સદગુરુ ત્યાં કોઈ દુવિધા ન આવે એવા મારા સદગુરુ છે. જે જીવ કનક કામણ ત્યજવા કઠણ છે, પરંતુ મારા સદગુરુ જેવા કોઈક વેલા ત્યજે. જેમ આપમેળે કનક કામણ ત્યાગીને જોયું પણ મનની દુવિધા દૂર ન થઈ. સદગુરુ કહે છે કે હે જીવ, મોહ ત્યાગીને વૈરાગી પણ અમે જોયા, પણ એમને હજુ નિંદા અને ઈર્ષા બંને રહી ગઈ હોય એ મહાજબ્બર નિંદા અને ઈર્ષા અમે જોઈ. સદગુરુ કહે છે કે એ અમે જ્ઞાની જોયા, ધ્યાની જોયા, તેમજ ત્યાગી પણ જોયા, પણ નિંદા અને ઈર્ષા ત્યાગી દીધી હોય એવા ગુરુ મળવા મુશ્કેલ છે. અને જો કોઈ એવા સંત મળે તો મન ભાવ વિના દુવિધા ન મટે. તો સદગુરુ પ્રવીણરામ સાચા ત્યાગ પર એટલે સર્વ વસ્તુનો ત્યાગ કરેલા ગુરુ દાસલાલને મળ્યા, જેથી દાસલાલ નિર્ભય બન્યા. રામ ભરોસે. જય સદગુરુદેવ. હેજી સંત ગુરુ સે મારા રે ઓજી, ઓજી
જ્યાં કોઈ દુવી ત્યાં આવે નહીં, સંત ગુરુ છે મારા રે ઓજી હે જે કનક કામણ ત્યજવા કઠણું છે, એ તો સમજે કોઈ વિરલા રે ઓજી કનક કામણ ત્યાગી દેખિયા દુઈ ત્યાં દૂર ન થઈ રે ઓજી હે જી મો ત્યાગી વેરાગી દેખ્યા, જેને રહી ગઈ બેઉ રે ઓજી નિંદાય ને ઈર્ષા બેઉ માચ ભરુ રે જોઈ રે ઓજી હે જી જ્ઞાની દેખા ધ્યાની દેખા, ત્યાગી દેખિયા કોઈ રે ઓજી નિંદાય ને ઈર્ષા ત્યાગી, મળવા મુશ્કેલ હોય રે ઓજી એવા સંત મળે મન ભવ વિના, વિદ્યા ન મોટે તોય રે ઓજી પ્રવીણ રામ સાચા ત્યાગપોર, દસલાલ ને મળ્યા સદગુરુ નિર્ભય રે ઓજી રામ ભરોસે.